એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ની અંદર ગણિત વિષયમાં અભ્યાસ કરવાના છીએ। ત્યારે આપણે ચેપ્ટર નંબર 1 માં બે પાર્ટ શીખી ગયા। એક બે સમય સંખ્યા વચ્ચેની સંખ્યા વિશે લાસ્ટ આપણે વિડિયોની અંદર જોયું હતું। આજે આપણે ચર્ચા કરવાના છીએ સમય સંખ્યા। તો સમય સંખ્યા કેટલા પ્રકારે હોય એની આપણે ચર્ચા કરવાની છે। તો સમય સંખ્યાનો આપણે પહેલી શરત કીધી હતી કે જે કોઈ સંખ્યા p/q સ્વરૂપમાં હોય આને પણ સમય સંખ્યા કહેવાય। અને બીજું આપણે આપ્યું હતું કે જે સંખ્યા અનંત આવૃત હોય તો આ બે સંખ્યાને સમય સંખ્યા કહેવાય। તો આપણે કીધું હતું કે આની આપણે ડીપમાં ચર્ચા કરવાના છીએ। તો આજે આપણે સમય સંખ્યાની ચર્ચા કરીએ તો પહેલું તો આપણને ખબર છે કે p/q સ્વરૂપી અને સમય સંખ્યા કહેવાય। પણ આપણે જે ચર્ચા કરવાની છે ઈ અનંત આવૃત વિશે અભ્યાસ કરવાનો છે। તો આ અનંત આવૃત એટલે શું? તો આપણને ખબર છે ઘણી વખત આપણે કોઈક સંખ્યાનો ભાગાકાર કરતા હોઈએ છીએ। 20/3 આપણી પાસે આવી રીતે આપ્યું છે 20/3 આ સંખ્યા છે સમય। કેવી સંખ્યા છે? સમય સંખ્યા। પણ કેવી રીતે ખબર પડે? તો આપણે આનો ભાગાકાર કરીએ 3 * 1 = 3 3 * 2 6 એટલે કે 3 * 6 = 18 કેટલી શેષ આવશે? 2। હજી મારે ભાગ લેવો છે તો 0 તો અહીંયા આવે પોઈન્ટ 3 6 18 હજી ભાગ લેવો છે 2 0 3 6 18 2 0 3 6 18 2 તો ટૂંકમાં જ્યાં સુધી તમે ભાગ લો છો ત્યાં સુધી આમ ભાગ આયા રાખશે। એટલે કે તમારી પાસે અહીંયા 20/3 કરો તો જવાબ આવે છે 6.6666 જ્યાં સુધી તમે ભાગાકાર કરો ત્યાં સુધી 6 આવ્યા જ રાખશે। તો હવે આનો મતલબ એવો છે કે અહીંયા 6 નું શું થાય છે? પુનરાવર્તન થાય છે। તો આ 6 નું પુનરાવર્તન થાય છે તો આપેલી સંખ્યા અનંત સુધી જાય છે ને આવૃત એટલે કે ભાગ, ગુજરાતીમાં વૃત્ત એટલે ભાગ કહેવાય। તો આ ભાગનું પુનરાવર્તન થાય છે માટે 6.6666 ને અનંત આવૃત કહેવાય। કેવી? અનંત આવૃત દશાંશ સંખ્યા। અને એક તમારી પાસે છે શાંત દશાંશ સંખ્યા। આ શાંત દશાંશ સંખ્યા એટલે શું? તો તમને ખબર છે કે બધી તમે પોઈન્ટ વાળી સંખ્યાનો ઉપયોગ કરો છો। 1.20 314.515 તો કે અહીંયા પોઈન્ટ પછી એકેય સંખ્યા નથી આપી તો માટે આ બધી રહી કેવી કહેવાય? શાંત દશાંશ સંખ્યા કહેવાય। તો આપણે દાખલાની અંદર જોવાનું છે કે આપેલી સંખ્યા રહી ઈ શાંત દશાંશ છે, અનંત આવૃત છે, કયા પ્રકારની છે તેનો આપણે સ્વાધ્યાયની અંદર અભ્યાસ કરીશું। તો જોઈએ આપણી પાસે કોઈ દાખલા લઈએ। દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે 20/3 જે આપણે જોયું છે। બીજું ઉદાહરણ આપ્યું છે તમને 625/2 તો આ બે આપણે ઉદાહરણ જોઈએ। 20/3 તો આપને ખબર છે કે એનો જવાબ હમણાં જ આપણે જોયો કે 6.6666 હાઈલા જ રાખે છે માટે આપેલી સંખ્યાને કેવી કહેવાય? તો કે અનંત આવૃત કહેવાય। હવે મારે બીજી ચર્ચા કરવાની છે જે આપી છે 625 તો 625 નો ભાગ લાવો 2 તેરીને 6 0 ઉપરથી બગડો 2 એકા 2 0 ઉપરથી આવશે 5 2 દુ 4 શેષ આવી 1 હજી મારે ભાગ હલાવવો છે તો ઉપરથી એવા 0 0 આવે એટલે પોઈન્ટ
કેટલા આવશે 2 પંચાને 10. તો જો અહીંયા શેષ શું આવી ગઈ 0. શેષ 0 આવી. ઉપર જવાબ તમારી પાસે આવ્યો કેટલો આવ્યો તો કે 312.5. 5 પછી કોઈ આંકડા આપેલા નથી. તો આ સંખ્યા છે એની કેવી કહેવાય દશાંશ એટલે કે શાંત દશાંશ કહેવાય. કેવી કહેવાય શાંત દશાંશ. તો આ રીતે અનંત આવૃત અને શાંત દશાંશ સમય સંખ્યા થાય. તો આપણે સ્વાધ્યાય 1.3 ની અંદર પહેલો પ્રશ્ન આપ્યો છે કે આપેલી સંખ્યા છે એ કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. હવે આપણને ખબર છે કે જો છેદમાં મીંડાવાળી સંખ્યા હોય જેટલા મીંડા હોય એટલા આંકડા પછી પોઈન્ટ આવે. અહીં પેલો દાખલો આપ્યો છે 36 ના છેદમાં 100. તો આને લખવું તો લખી શકાય 0.36. તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2. 2 પછી એકે આંકડા આપ્યા નથી. જો એમનેમ હોય એટલે કે આંકડા આપેલા ન હોય એટલે કે પુનરાવર્તન ન થતું હોય તો આને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. પૂરું લખજો મેં શોર્ટ લખ્યું છે. એ જ રીતે તમારી પાસે આપ્યું છે 1/11. શું આપ્યા છે 1/11. તો જોવો જે આપણી પાસે બીજી સંખ્યા આપી છે 1/11. આમ જોતા આપણને ખબર પડતી નથી તો તમારે કરવાનો ભાગાકાર. અહીંયા 11 છે અહીંયા 1 છે ભાગ નો હાલે તો આપણે 0 લઈએ. 0 લઈએ એટલે અહીંયા આવશે પોઈન્ટ. હજી સંખ્યા નાની છે તો પાછા તમે 0 લ્યો છો તો અહીંયા પણ તમારે 0 મૂકવા પડે. હવે 11 નવા 99 1 ઉપરથી ઉતારો 0 ભાગ નથી આવતા તો પાછા લીધા 0 તો અહીંયા શું આવશે 0. વળી 11 નવા 99 100 માંથી 99 એટલે 1 હજી 1 છે 0 લીધા ભાગ નથી આવતો તો પાછો 0 મૂકો તો અહીંયા પણ 0 થાય 11 નવા 99. આ રીતે આ એક એક હાઈલા રાખશે. અહીંયા પણ તમને એનું શું મળશે પુનરાવર્તન મળશે. તો અહીંયા આપણી પાસે જવાબ મળ્યો 1/11. તો એના બરાબર 0.090909. અહીંયા બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો આને લખવું હોય તો બીજી રીતે આમ પણ લખી શકાય 1/11 બરાબર 0.09. પણ કેટલા આંકડાનું પુનરાવર્તન થાય છે બે આંકડાનું. તો જેટલા આંકડાનું પુનરાવર્તન થતું હોય એની માથે આમ લીટી લખવાની અને આ લીટીને 12 વંચાય શું કહેવાય 0.0909 નો 12 આવી રીતે વંચાય. તો પોઈન્ટ નું પુનરાવર્તન થાય છે તો માટે આપેલી સંખ્યા રહી કેવી થશે અનંત આવૃત. રેડી. એ જ રીતે તમને અહીંયા ત્રીજો દાખલો આપ્યો છે મિશ્ર સંખ્યા છે 8 × 32 ને 33/8. જોઈએ આપણે ભાગાકાર કરીએ તો કે 8 × 32 એક ઉપરથી 0 આવ્યો એટલે પોઈન્ટ 8 એકા 8 2 ઉપરથી 0 8 દુ 16 20 માંથી 16 જાય એટલે 4 ઉપરથી 0 8 પંચાને 40. હવે જો શેષ 0 આવે આમાં કે શેષનું પુનરાવર્તન થાતું જે આમાં શેષ 0 આવી 0 આવે એટલે તમારો અહીંયા જવાબ મળ્યો 4.1/8 એના બરાબર જવાબ આવ્યો 4.125. એટલે કે પાંચડા પછી અંકનું પુનરાવર્તન થાતું નથી. તો આપેલી સંખ્યાને કેવી કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. રેડી. એ જ રીતે તમારી પાસે 3/13 એ પાછું જોઈએ આપણે ભાગાકાર કરીએ. નાની સંખ્યા હોવાથી 0 લ્યો તો અહીંયા આવશે પોઈન્ટ. તો 13 એકા 13 13 દુ 26 કેટલા આવશે 4 0 13 તેરી 39.
1 0 ભાગ નથી હાલતા કારણ કે નાની સંખ્યા છે તો અહીં 0 લીધા તો અહીં 0 આવે 13 પંચા 65 13 સત્તા 91 13 અઠ્ઠા 104 એટલે 13 સત્તા ને 91 આવશે કેટલા 9 ઉપરથી 0 13 6 78 કેટલા આવશે અહીંયા 12 ઉપરથી આવશે 0 13 નવા 117 કેટલા આવશે 3 વળી કેટલા આવ્યા 0 30 પાછા 30 આવી ગયા તો 30 આવ્યા કેટલા વડે ભાગાશે અહીંયા 2 વડે વળી કેટલા થઈ ગયા 26 કેટલા આવશે અહીંયા 4 ઉપરથી 0 એટલે વારાફરતી પાછું અહીંયાથી પુનરાવર્તન થશે તો અહીંયા આપણી પાસે જે ભાગાકાર આવ્યો 3/13 તો એનો તમે જવાબ જોવા જાઓ તો જવાબ આવે 0.230 769 વળી પાછું પુનરાવર્તન થશે 230 769 આમ ચાલ્યા કરશે તો આને મારે લખવા હોય તો આમ લખી શકાય 3/13 બરાબર 0.230 769 આ બધેનું વારાફરતી પુનરાવર્તન હોવાથી આખાનો 12 તો 12 વાળી સંખ્યા હોવાથી આપણને લખાય અનંત આવૃત હવે આપણી પાસે આપ્યું છે 329 ના છેદમાં 400 400 ના છેદમાં 100 બે મીંડા છે એટલે બે આંકડા પછી પોઈન્ટ આવશે તો પહેલા આપણે 329 ભાગ્યા 4 કરીએ 8 ચોક 32 9 4 દુ 8 1 0 પોઈન્ટ 4 એકા 4 4 દુ 8 2 0 4 પંચા ને 20 એટલે કે 0 0 આવ્યા શેષ 0 0 આવી છે શેષ 0 આવે એટલે આપણી સંખ્યા કેવી થઈ જશે શાંત દશાંશ અભિવ્યક્તિ પરંતુ આપણે તો 4 વડે ભાગાકાર કર્યો છે અહીંયા સ્ટેપ ઉપર લખું છું તો અહીંયા 4 વડે ભાગાકાર કર્યા એટલે આવ્યા 82.25 પણ આના છેદના 2 મીંડા રહી ગયા એટલે 100 તમારો જવાબ આવી ગયો 0.8225 તો પાછળ પછી કોઈ સંખ્યા નથી આપી માટે એને લખાય શાંત દશાંશ અભિવ્યક્તિ બધાને ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ આપણે બીજો દાખલો જોઈએ તો આપણી પાસે બીજો દાખલો આપ્યો છે કે 1/7 બરાબર 0.142857 તો 142857 નો 12 એટલે કે રકમની અંદર તમને 1/7 ની કિંમત આપી છે તો 2/7 3/7 4/7 5/7 અને 6/7 ની કિંમત શોધો તો તમારે કરવાનું શું તમારી પાસે અત્યારે 1/7 ની કિંમત છે તો 2/7 ના એવા ભાગ પાડો કે જવાબ 1/7 સ્વરૂપમાં લખી શકાય એટલે કે 2 એકા 2 2/7 લખાય એ જ રીતે 3/7 ને આમ પણ લખાય 3 ગુણ્યા 1/7 એ જ રીતે 4 ને પણ આમ લખાય 4 ગુણ્યા 1/7 5 ગુણ્યા 1/7 6 ગુણ્યા 1/7 તો આપણી પાસે 1/7 ની કિંમત બધાય પાસે છે તો મૂકી દો 2 1/7 એટલે તમારી પાસે છે 0.142856 નો 12 3 ગુણ્યા 0.142857 નો 12 56 ની 57 4 ગુણ્યા 0.142857 નો 12 એ જ રીતે 5 ગુણ્યા 0.142857 નો 12 એ જ રીતે 6 ગુણ્યા 0.142857 નો 12 તો કરીએ ગુણાકાર બે વડે ગુણાકાર કરવાનો 7 દુ 14 નો ચોગડો વધી 1 10 ને 11 નો એકડો વધી 1 16 ને 17 નો સાતડો વધી 1 4 ને 5 8 2
0 પોઈન્ટ. તમારો અહીંયા જવાબ આવી ગયો 28 57 14. કારણ કે અહીંયા 6 આંકડા છે અને સામે 6 આંકડાનો 12 છે. 6 આંકડાનો શું આવશે અહીંયા 12. પછી અહીંયા 3 વડે ગુણાકાર કરવાનો તો 7 તેરી 21 ના એકડો વધી 2, 5 તેરી 15 ને 2 17 નો સાતડો વધી 1, 24 ને 1 25 નો પાંચડો વધી 2, 6 ને 2 8, 4 તેરી 12 નો બગડો વધી 1, 3 ને 1 4. 0.6 આંકડાનો 12. એ જ રીતે 4 વડે ગુણાકાર કરશો તો તમારો જવાબ આવશે અહીંયા 0 પોઈન્ટ. કેટલા આંકડા આવશે 6 આંકડા. 7 ચોક 28 નો આઠડો વધી 2, 4 પંચા 20 ને 2 22 નો બગડો વધી 2, 8 ચોક 32 ને 2 34 નો ચોકડો વધી 3, 4 દુ 8, 8 ને 3 11 નો એકડો વધી 1, ચોકે ચોકે 16 ને 17 નો સાતડો વધી 1, 4 ને 5 તો 57. આ રીતે તમારો જવાબ આવશે. જે 5 વડે ગુણાકાર કરશો તો પણ જવાબ આવો જ આવશે. 7 પંચા ને 35 નો પાંચડો વધી 3, 25 25 25 ને 3 28 નો આઠડો વધી 2, 8 પંચા 40, 40 ને 2 42 વધી 4, 5 દુ 10, 10 ને 4 14 નો ચોકડો વધી 1, 20 ને 1 21 નો એકડો વધી 2, 5 એકા 5, 5 ને 2 7 એટલે કે 114 28 5. એ જ રીતે છેલ્લી સંખ્યા આપી છે આપણને કે 6 વડે ગુણાકાર કરવાનો. 6 સત્તા 42 નો બગડો વધી 4, 6 પંચા ને 30, 30 ને 4 34 નો ચોગડો વધી 3, 48, 48 ને 3 51 નો એકડો વધી 5, 12 ને 5 17 નો સાતડો વધી 1, 24, 24 ને 25 નો પાંચડો વધી 2, 6 ને 2 8. તમારો જવાબ આવી ગયો અહીંયા 85 71 42 આખાનો 12. તો આ રીતે તમારી પાસે એની કિંમત મેળવવાની હતી. જો અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે તો ફરીથી સબસ્ક્રાઇબ કરવાની કાંઈ જરૂરિયાત નથી. થેન્ક યુ.